શ્રી શિવ મહાપુરાણમાંથી પિતૃની પુત્રી મેનાની કથા. દક્ષ પ્રજાપતિને 60 પુત્રીઓ હતી. તે પૈકી સ્વધા નામની પુત્રી પિતૃઓને પરણી હતી અને ઉત્તમ ભાગ્યશાળી 3 પુત્રીઓ થઈ. તેમના મંગળદાયક નામો હતા મેના, ધન્ય અને કલા. એ પુત્રીઓ માનસિક સૃષ્ટિ રીતે જન્મી હતી. તે ત્રણેય લોકમાતાઓ શ્રેષ્ઠ યોગીની અને જ્ઞાનના ભંડાર સ્વરૂપ હતી. એક સમયની વાત છે. ત્રણેય બહેનો શ્વેતદીપમાં વિષ્ણુના દર્શન કરવા માટે ગઈ. ત્યાં મોટો સમાજ હતો એટલે સ્તુતિ કરી અને એક બાજુ ખસી ગઈ. એ સમયે ત્યાં સનકાદિ મુનિઓ પધાર્યા. તેમને જોઈ અને સભા આખી ઊભી થઈ ગઈ. પણ આ 3 બહેનો દેવને વશ બની અને ઊભી થઈ નહીં અને નમસ્કાર પણ કર્યા નહીં. સનકાદિ મુનિઓ જ્ઞાની હોવા છતાં તેઓને પણ દેવયોગે ક્રોધ થયો અને તેને શાપ આપ્યો કે તમે પિતૃઓની કન્યાઓ છો, છતાં તમે મનુષ્યની જેમ મૂઢ અને ગર્વિષ્ઠ થયેલી છો, માટે તમે સ્વર્ગમાંથી દૂર થાઓ. 3 બહેનો અતિ વિસ્મય પામી. સનકાદિ મુનિઓના પગમાં પડી અને વિનવવા લાગી કે હે મુનીશ્વરો, અમે મૂઢ બની જઈ આપને પ્રણામ ન કર્યા. તેનું ફળ અમને મળ્યું છે, પરંતુ આપ તો કૃપાળુ છો, અમારા પર કૃપા કરો. સંતકુમારે પ્રસન્ન થઈને કહ્યું કે હે પિતૃઓની પુત્રીઓ, તમને શાપનો ઉદ્ધાર કહું છું તે સાંભળો. તમારામાં મોટી મેના છે. તે વિષ્ણુના અંગરૂપ હિમાલયની પત્ની થશે. તેને પાર્વતી નામે પુત્રી થશે. યોગીની મેના પાર્વતીના પતિ શંકરના વરદાનથી એ જ શરીરે પરમપદ કૈલાસ પામશે. બીજી ધન્યા છે. તે જનક રાજાને વરસે અને મહાલક્ષ્મીજી સીતાના સ્વરૂપે તેમના પુત્રી થશે. તે વિષ્ણુના અવતાર રામને વરસે. ધન્યા જીવન મુક્ત બની વૈકુંઠ પામશે. ત્રીજી કલાવતી છે. તે વેશ વૃષભાનુની પત્ની થશે અને તેને ત્યાં રાધા નામે પુત્રી થશે, જે ગુપ્ત સ્નેહથી બંધાઈ વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણની પત્ની થશે. કલાવતી પોતાની કન્યા રાધા સાથે ગોલોકને પામશે. દુઃખ પામેલાને છેવટે સુખ પ્રાપ્ત થાય છે. વિપત્તિ વિના મોટાઈ મળતી નથી. તમને વિષ્ણુના દર્શન અને કૃપાથી પુનઃ સ્વર્ગ પ્રાપ્ત થશે. આમ કહી અને સનત કુમારો અદ્રશ્ય થઈ ગયા અને 3 બહેનો પણ પાપ રહિત થઈ તુરત પોતાના ઘરે ગઈ.